વૈષ્ણોદેવી સર્કલથી ચુંડાલ જતા રિંગ રોડ પર આ ઘટના સામે આવી। ગટરમાં પડતા દેવાંશ ધોબી નામના બાળકનું મોત થયું। નિર્દોષ બાળકને ભરખી ગઈ એએમસીની બેદરકારી। બાળકના મોત બાદ પણ એએમસી તંત્ર હજુ ઊંઘમાં છે। હજુ પણ ગટર ખુલ્લી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। મહત્વનું છે કે અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં ખુલ્લી ગટર બાળક માટે મોતનું કારણ બની છે। જી હા, ગઈકાલ રાત્રે રાજસ્થાનનો પરિવાર બસની રાહ જોઈને ઊભો હતો તે સમયે બાળકનું ગટરમાં પડી જવાથી મોત થયું। ઘટનામાં દેવાંશ ધોબી નામના બાળકનું મોત થયું છે। દેવાંશ તેના માતા પિતા માટે રાજસ્થાન જવા નીકળ્યો હતો। આ સમયે રોડની બાજુમાં રહેલી ખુલ્લી ગટરમાં સરકી પડ્યો હતો। કલાકોની શોધખોળ બાદ પણ બાળક ન મળતા અંતે ઘટનાની જાણ ફાયરના જવાનોને કરવામાં આવી, જે બાદ ફાયર વિભાગે 2 કલાકની જહેમત બાદ આખરે બાળકની ડેડ બોડી ગટરમાંથી શોધી કાઢી। ત્યારે આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે તંત્રની બેદરકારીના કારણે એક નિર્દોષ બાળકનો જીવ ગયો હોવા છતાં હજુ પણ એએમસીના આળસુ અધિકારીઓ ઊંઘમાં છે, કારણ કે બાળકના મોત બાદ પણ આ ગટર હજુ પણ ખુલ્લી છે। નિર્દોષ બાળકના મોત માટે આખરે કોણ જવાબદાર? બાળકના મોત બાદ પણ કેમ ખુલ્લી ગટર છે? ગટર ખુલ્લી હોવા છતાં કેમ ઊંઘમાં છે એએમસી તંત્ર? શું એએમસી હજુ પણ નિર્દોષના મોતની રાહમાં છે? શું વધુ નિર્દોષના મોત બાદ જ જાગશે એએમસી તંત્ર? આવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। વૈષ્ણોદેવી નજીક એ ગટર કે જેના કારણે જે ખુલ્લી હતી અને બાળકનું મોત થયું એના દ્રશ્યો આપને બતાવીશ। આપ જુઓ કે રોડ અને કદાચ કોઈક વ્યક્તિ જો કદાચ અંધારું હોય અને વ્યક્તિ અહીંથી પસાર થાય તો એને દેખાય પણ નહીં કે અહીં ખાડો છે, અહીં ગટર ખુલ્લી છે। અને આ જે ઘટના છે એ પણ સાંજની જ છે અને બાળક કદાચ અહીં રમતું હોય અને તે આમાં પડી ગયું। મહત્વની વાત એ છે કે તેમના જે માતા પિતા છે એમને ખબર પણ ન પડી અને 2 કલાક સુધી બાળકને તેઓ શોધતા રહ્યા, પરંતુ બાળક લાસ્ટ સુધી ન મળ્યું। જ્યારે આ ખાડામાં જોયું ત્યારે ખબર પડી કે તેમનો બાળક આમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ફાયર વિભાગની ટીમ આવી, પોલીસ વિભાગની ટીમ આવી, પરંતુ જ્યાં સુધી તે લોકો અહીં આવ્યા, જ્યાં સુધી જાણ થઈ ત્યાં સુધી ઘણો વિલંબ થઈ ચૂક્યો હતો અને બાળકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે શહેરમાં આવા ઘણા બધા સ્થળો છે કે જ્યાં આ રીતે ખુલ્લામાં જે ગટર હોય છે એનું ઢાંકણું નથી હોતું અને સાથે જ ઘણી જગ્યાએ જ્યાં સમારકામ થતું હોય છે ત્યાં કોઈ સૂચના પણ નથી લગાવવામાં આવતી અને એના જ કારણે આ પ્રકારની જે ઘટનાઓ છે એ અવારનવાર બનતી હોય છે। પ્રશાસનની જવાબદારી છે, પરંતુ ક્યાં સુધી આ પ્રકારની બેદરકારી થતી રહેશે, ક્યાં સુધી બાળકોએ, ક્યાં સુધી લોકોએ આ રીતે જીવ ગુમાવવાના વાર આવશે, તે એક મહત્વનો સવાલ છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે